MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH માની માટે તૈયાર છે તો બીજી તરફ આ જ શહેરમાં એએમસીએ બનાવેલા સ્પોર્ટ્સ સંકુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના રિવરફ્રન્ટ ખાતે તૈયાર સ્કેટિંગ રિંગ આજે પણ કબૂતરોને ચણવા માટેનું સ્થળ બની ગયું છે. સાફ સફાઈનો અભાવ, ધૂળ ખાતી સુવિધા, ખેલાડી વગરના મેદાનો, આ બધા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે મનપાએ આ સુવિધાની જાળવણી અને તેને ખેલાડીઓ સુધી પહોંચાડવા દેવા સુધીની ઉદાસીનતા દાખવી છે, જે અંગે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા. क्या आज अहमदाबाद शहर में ऐसे कई स्केटिंग रिंग हो, स्पोर्ट्स फैसिलिटी के टेनिस कोर्ट हो कि जो जर्जरित हालत में पड़े हुए हैं, जिसको भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ठीक करने का नाम नहीं लेता. सिर्फ कॉमनवेल्थ गेम्स ही करना बड़ी बात नहीं है, लेकिन अहमदाबाद शहर की जनता को स्पोर्ट्स फैसिलिटी देना वो सबसे बड़ा प्राथमिकता अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की होनी चाहिए. તો આ તરફ ચાંદખેડામાં બનેલા ટેનિસ કોર્ટની હાલ પણ બેહાલ છે. ટેનિસ કોર્ટની ફરતે ઝાડી ઝાંખરા ઉકી નીકળ્યા છે. ગ્રાઉન્ડમાં દારૂની બોટલો નજરે પડે છે. અહીંયા ખેલવીરો રમવા માટે આવે છે અને પ્રેક્ટિસ કરે છે, અને એવા સપના સાથે કે એક દિવસ તેઓ શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. પરંતુ આ ગ્રાઉન્ડની હાલત જોઈ સવાલ એ પણ થાય કે રમતવીરો માટે યોગ્ય સુવિધા હોવા છતાં તેની જાળવણી કેમ નથી થતી. અને બીજી તરફ મનપાના સત્તાધીશોનો દાવો છે કે અમદાવાદમાં ખેલાડીઓ માટે પૂરતી સુવિધા મનપાએ ઊભી કરી છે. વિપક્ષ માત્ર આક્ષેપો કરે છે. છે એના માટે રમતગમત પ્રત્યે રુચિ વધે એ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિવિધ પ્લેગ્રાઉન્ડો ક્રિકેટ માટે, તદુપરાંત આપણે વાત કરીએ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ માટેની બધી જ તૈયારીઓ ચાલુ છે. ખાલી વિપક્ષ આક્ષેપો કરવાનું રાખે છે અને એનું પરિણામ જ્ઞાતિવાદના રાજકારણમાંથી બહાર આવતા નથી. બિહારની હાલની ચૂંટણી થઈ તો લોકોએ મોદી સાહેબના વિકાસની રાજનીતિને સ્વીકારી. સત્તાપક્ષના દાવાઓ મોટા છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ રમતગમતના ગ્રાઉન્ડની નિયમિત સફાઈ અને જાળવણી ક્યારે થશે તે પણ એક ઘૂંટાટો સવાલ છે. એક તરફ ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે તૈયાર છે, તો બીજી તરફ ચાંદખેડા વિસ્તારમાં આ જે ટેનિસ કોર્ટ છે, જે કોર્પોરેશન પ્લોટમાં અહીંયા બનાવવામાં આવેલું છે, ને આ જે ટેનિસ કોર્ટ છે, ટેનિસ કોર્ટની સ્થિતિ તમે જુઓ. ટેનિસ કોર્ટની આસપાસ આ જે ઝાડ અને જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેખાય છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાણે ધૂળ ખાતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા તમે જોશો તો આ દારૂની બોટલ પણ તમને અહીંયા પડેલી દેખાશે. વાત અહીંયા એ છે કે જ્યારે આપણે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટેની તૈયારી કરી રહ્યા હોય અને એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ ફક્ત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, આ સિવાયના પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અહીંયા જે ટેનિસ કોર્ટ છે, ટેનિસ કોર્ટ તમે જોઈ રહ્યા છો, 2020માં આ જે ટેનિસ કોર્ટ છે બનાવવામાં આવેલું છે. વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય એમના દ્વારા આ જે ટેનિસ કોર્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને સ્થિતિ તમે જુઓ 2025 ડિસેમ્બર એન્ડ, અને ત્યાં સુધીમાં આ જે ટેનિસ કોર્ટ છે એની આસપાસની સ્થિતિ શું છે. ત્યારે જે પ્રકારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા પછી પણ જે બાળકો છે કે જે સ્પોર્ટ્સ રમતવીરો છે એમના માટે એક સારું વાતાવરણ હોવું જોઈએ, એ પ્રકારની સ્થિતિ અહીંયા દેખાતી નથી. અને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે એનું મેન્ટેનન્સ પણ એટલું જ જરૂરી છે. જો અહીંયા દારૂની બોટલ મળી આવતી હોય તો અહીંયા સિક્યોરિટી ગાર્ડ કે સીસીટીવી કેમેરાની પણ એટલી જ જરૂર છે. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી, એની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે, જે કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભૂલી ગયું છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH